જો આપણે સંબંધ અને વિધેય ચેપ્ટરની અંદર આગળ વધીએ, લાસ્ટ લેક્ચરમાં આપણે લઘુગણકીય વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું એ સમજ્યા, એનો આલેખ દોર્યો તો બરાબર. એ નેક્સ્ટ ગયા લેક્ચરની અંદર આપણે આ કામ કરી ગયા છે, આલેખ દોરવાનું, લઘુગણકીયનો પ્રદેશ, વિસ્તાર, હવે એના નિયમો જોઈએ. અને આ જ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે બરાબર. જો તમારે JEE લેવલ ક્લિયર કરવું હોય બરાબર, તો આ વસ્તુઓ બધી જરૂરી છે તમારા માટે. સૌથી પહેલા તો એક log e raised to x, જ્યાં x greater than 0 તો જ log a raised to x વ્યાખ્યાયિત છે. એટલે અહીંયા x ની કિંમત ધન જ જોઈએ, 0 પણ ના ચાલે, તો જ log a raised to x વ્યાખ્યાયિત છે. log a raised to x જ્યાં a ની કિંમત કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા પણ 1 સિવાય, a belongs to r plus એટલે ધન વાસ્તવિક સંખ્યા પણ 1 સિવાય, એટલે કે a ની કિંમત આપણે 0 ના 1 લઈ ન શકાય, બાકી 0 કરતા મોટી ગમે તે લો. આનો મીનિંગ આ થાય, a ની કિંમત 0 કરતા મોટી ધન વાસ્તવિક ગમે તે લો પણ 1 સિવાય. ત્રીજું log a raised to a 1 થશે. આધાર અને ઘાત બંને સરખું હોય તો અહીંયા આપણા જોડે 1 log. ચોથો નિયમ log a raised to 1 is equal to 0. કોઈ પણ નો, ધારો કે log 3 1 લખો તો 0. ખ્યાલ આવી ગયો? આ a ની કિંમત છે, a ની કિંમત આવી હશે જ. પછી અહીંયા x તરીકે કોણ હશે? 1, તો આની કિંમત આપણે 0 લેવાનું છે. પણ જો અહીંયા 3 a પણ 3 થઈ જાય અને x પણ 3 થઈ જાય તો આપણે શું જવાબ લખીશું? ત્યારે જવાબ લખીશું 1 બરાબર. ચલો હવે આપણી જોડે પાંચ ઘાતનો નિયમ. આ વસ્તુ તમારે બધું, આ બધા જે નિયમો લખાય છે એ ફિઝિક્સની અંદર, કેમિસ્ટ્રીની અંદર જરૂરત પડવાની છે તમારે. ચલો log a raised to, આધાર આપણે e રાખીએ, x raised to m, તો આપણે શું કરીશું? m ઘાત આગળ લખીશું, એટલે આપણે ઘાતનો નિયમ. એટલે x ની ઘાત કેટલી છે? m, તો ઘાતનો નિયમ એટલે કે m આગળ ગુણાકાર સ્વરૂપે આવશે. a b, જો ધારો કે આપણે m log a raised to x, તો log આગળ કોઈ સંખ્યા ગુણાયેલી હોય તો એ સંખ્યા તમે ઘાતમાં લઈ જશો. ક્યાં લઈ જશો ભાઈ? ઘાતમાં લઈ શકશો. જોઈ લો. એટલે જો ઘાત હોય તો આગળ ગુણાકાર સ્વરૂપે લખી કાઢો, અને આગળ ગુણાકાર સ્વરૂપે કોઈ આંકડો છે તો એને ઘાતમાં લઈ જાઓ. ઓકે, ચલો હવે log a raised to x બરાબર y હોય તો આપણે log કાઢી નાખીએ. તો log કાઢી નાખીએ તો x કરતા બનશે અને એ લખાશે બરાબર a raised to y. આ રીતે થશે. એટલે ફિઝિક્સની અંદર પણ, કેમિસ્ટ્રીની અંદર પણ આ બધા નિયમોની જરૂર છે કે જ્યારે log ની કિંમત આ રીતે આપેલી હોય અને log કાઢી નાખો તો શું બને? x કરતા બનશે. તો x બરાબર શું લખવાનું? a raised to y. ખ્યાલ આવી ગયો? પ્રેક્ટિસ માટે તમે લઉં કે ભાઈ log 3 raised to x બરાબર 2 જવાબ આવ્યો, તો એનો મતલબ શું થયો કે x બરાબર 3 ની 2 ઘાત. log નીકળી જાય, x કરતા બને, અહીંયા 3 આધાર તરીકે જાય એટલે 3 ની
2 ઘાત. ક્લિયર? હવે સાત ગુણાકારનો નિયમ. ગુણાકારનો નિયમ કે ભાઈ log a raised to xy હોય તો આ ગુણાકાર છે, તો તમે અલગ અલગ log આપી શકો, અલગ અલગ log આપી શકો, પણ અહીં ગુણાકાર હોય તો એ સરવાળો થાય, અને અહીં સરવાળો હોય તો આ રીતે તમે ગુણાકાર સ્વરૂપે લખી શકો. આને કહેવાય ગુણાકારનો નિયમ. એટલે કે x ગુણ્યા y હોય તો તમે અલગ અલગ log આપી શકો છો, પણ એ ગુણાકાર હોય તો અહીંયા વચ્ચે પ્લસ લખવાનો, એટલે ગુણાકારનો નિયમ. પછી આપણી જોડે ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમ તો log a raised to x ભાગ્યા y, log a raised to x ભાગ્યા y, તો અલગ અલગ log આપી શકો છો તમે, અલગ અલગ log આપી શકો છો. જોઈ લો, પણ અહીંયા ગુણાકાર હોય તો અહીંયા શું આપવાનો? પ્લસ. ભાગાકાર હોય તો માઇનસ. એટલે અહીંયા તમે અલગ અલગ log આપો તો વચ્ચે પ્લસ નિશાની કરો, અહીં તમે અલગ અલગ log આપો તો વચ્ચે નિશાની માઇનસ આપો. બરાબર? એટલે આ ગુણાકારનો નિયમ, આ ભાગાકારનો નિયમ. હવે આપણી જોડે આધાર પરિવર્તનનો નિયમ. આધાર પરિવર્તનનો નિયમ લઈએ. એમાં એક log a raised to b, તો 1 upon log b raised to a, log b raised to a. બીજો નિયમ અહીં લખું છું કે ભાઈ log a raised to b, અહીંયા જો આપણે શું કર્યું? 1 upon કરી નાખ્યું છે, 1 upon, એટલે a ની જગ્યાએ b જતો રહે, a ની જગ્યાએ b જતો રહે, b ની જગ્યાએ a જતો રહે. અથવા આપણે એવું કરવું છે કે ભાઈ નવો આધાર લાવવો છે, તો log b ભાગ્યા log a. અહીં નવો આધાર આપણે કઈ લખ્યો નહીં, પણ જ્યાં સુધી ન લખીએ તો ગણિતમાં આપણે આધાર e લેવાનો. જો ન લખેલો હોય તો આધાર e અથવા એકલો e દર્શાવતો હોય તો પણ ચાલશે. એટલે કહેવાનો મતલબ શું કે આપણા જોડે એમ લખ્યું કે log 3, તો આપણે ગણિતની અંદર શું સમજવાનું કે ભાઈ આનો આધાર e છે. એટલે ઘણી વખત ન લખે તો પણ આપણે e સમજવાનું છે. તો આધાર પરિવર્તનનો નિયમ શું છે એની ફરીથી પ્રેક્ટિસ કરી દઈએ આપણે કે ભાઈ log 3 raised to 4, તો પહેલા નિયમ પ્રમાણે નવો આધાર લાવવો નથી, તો આપણે શું કરીએ? 1 upon log 4 raised to 3 કરો. હવે કોઈ વિદ્યાર્થી એવું કે ભાઈ નવો આધાર આપણે લાવવો છે, તો નવો આધાર પ્રમાણે log 4 ભાગ્યા log 3, અને નવો આધાર નથી લખ્યો ત્યાં સુધી અહીંયા શું સમજવાનું છે ભાઈ? ત્યાં સુધી ત્યાં e સમજવાનું છે. અને ધારો કે નવો આધાર 10 લાવો તો પછી અહીંયા 10 લખી કાઢવાનું, 10 લાવો તો 10 લખી કાઢવાનું. ઓકે, આ રીતે. તો આ નિયમ આપણે એક તો ફિઝિક્સની અંદર, કેમિસ્ટ્રીની અંદર પણ કામમાં લાગશે. ખ્યાલ આવી ગયો? અને આપણે જો JEE લેવલ અપ કરવું હોય તો આપણે આ નિયમો યાદ રાખવા પડશે. બીજું 12મા ધોરણની NCERT બુકની અંદર પણ આપણે જ્યારે વિકલન, સંકલન એ બધું જે ચેપ્ટર ભણીશું એની અંદર પણ આ જરૂરી છે. એટલે આપણો આ બેઝ કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે આપણા નિયમ આપણે યાદ રાખવાના. ફરીથી કે log વ્યાખ્યાયિત ક્યારે થાય? એક તો આ x ધન આંકડો હોય ત્યારે, અને એ કેવો હોય? ધન આંકડો ખરો પણ એક નહીં. જો અહીંયા એ અને અહીંયા એ સરખું થઈ જાય તો આપણે શું લેવાનું છે? 1 લેવાનું છે. પછી log 1 એટલે 0, અહીંયા log 1, પછી આધાર તરીકે એ તરીકે કોઈ પણ હોય પણ 1 આવે તો log 1 ની કિંમત આપણે 0 લેવાની છે.
ઘાતનો નિયમ તો જો ભાઈ m ઘાત તરીકે છે તો m આગળ ગુણાકાર સ્વરૂપમાં તમે લખી શકો છો, અથવા log આગળ કોઈ ગુણાયેલી સંખ્યા m હોય તો તમે એને ઘાતમાં લઈ જઈ શકો છો. બીજું, logમાંથી તમારે ઘાતમાં ફેરવવું હોય, આ લઘુગણક કેવી રીતે, એમાંથી ઘાતાંક કેવી રીતે એમાં કન્વર્ટ કરવું હોય, કારણ કે log અને ઘાતાંક કેવી રીતે એકબીજાના પ્રતિવિધેયો છે. ઘાતાંક કેવી રીતે logમાં ફેરવી શકાય, log વિધેયને ઘાતાંક કેવી રીતે એમાં ફેરવી શકાય. તો શું કરવાનું, log a raised to x બરાબર y હોય તો log તમે કાઢી નાખો તો આપણને અહીંયા x કરતા બનશે. શું લખશો, x બરાબર a raised to y. ચલો પછી ગુણાકારનો નિયમ. ગુણાકારનો નિયમ કે ભાઈ x ગુણ્યા y ગુણાકાર સ્વરૂપે છે તો તમે અલગ અલગ log આપી શકો છો, પણ ગુણાકારમાં અહીંયા સરવાળો થઈ જાય. ભાગાકારનો નિયમ, અહીંયા પણ અલગ અલગ log આપી શકો છો, પણ ભાગાકાર હોય તો વચ્ચે બાદબાકી. હા, ઉલટું પણ લખી શકાય, સરવાળો હોય તો ગુણાકાર લખી શકાય, અહીં બાદબાકી હોય તો ભાગાકાર લખી શકાય. આ ધ્યાન આપજો, બહુ અગત્યનું કામ છે અને બહુ અગત્યનું પોઈન્ટ તમે શીખી રહ્યા છો, બરાબર. પછી આધાર પરિવર્તનના નિયમ 2 છે. જો તમારે નવો આધાર નથી લાવવો તો 1 શું લખશો, b ના સ્થાને a ના સ્થાને b. પણ તમારે નવો જ આધાર લાવવો હોય તો ઉપર લખી કાઢો log b ભાગ્યા log a. પછી તમે આધાર તરીકે અહીંયા e લખો છો, અથવા ન લખો તો પણ e સમજવું છે. અને ધારો કે મેં કહ્યું કે ભાઈ તમારે નવો આધાર ગમે તે લાવવો છે, ધારો કે નવો આધાર મારે 10 લાવવો છે તો એ 10 લખી કાઢવાનું. ઓકે, જે નવો આધાર લાવવો એ લાવી શકાય. તો આ આધાર પરિવર્તનનો નિયમ. 10 પછી આપણી જોડે 10 ના 10 a raised to એની ઘાતમાં log હોય, એની ઘાતમાં log હોય, log નો આધાર અહીંયા a હોય, log નો આધાર a હોય તો તમે ધારો કે અહીંયા x લેશો તો આનું સાદુરૂપ x જ આવશે, આનું સાદુરૂપ x જ આવશે. તો જો સાબિત કરવું હોય કહી શકાય કે બંને બાજુ log લઈ લો, કામ કરી શકાશે. જો ધારો કે આ રીતે હોય 3 ની ઘાતમાં log આવેલું છે અને log નો આધાર પણ 3 છે, તો ધારો કે અહીંયા હું t લઉં તો આના બરાબર t લેવાય. જો હું અહીંયા z લઉં તો આનું સાદુરૂપ z જ આવશે. સાબિતી આપી શકાય કે બંને બાજુ log લઈ લો, log ના કારણે ઘાત આગળ આવશે, બરાબર. ચલો સાબિતી આપી હોય તો જો તમને સાબિતી બતાવો, આ બધાની સાબિતી આપી શકાય, આની પણ આની બધાની સાબિતી આપી શકાય, બરાબર. પણ આપણે બને ત્યાં સુધી આ નિયમો તૈયાર કરો સાબિતી પછી. તો આનું શું કરાય કે બંને બાજુ log આપી દો, એ log, બંને બાજુ log a આપીએ એટલે a ની ઘાતમાં log a raised to x બરાબર log x. બંને બાજુ log આપી દો, આ બાજુ log આપી દો, આ બાજુ log આપી દો. હવે આની ઘાત થઈ આ નિયમ પ્રમાણે કે ભાઈ x ની m ઘાત છે તો ઘાત આગળ, એટલે આ ઘાત તમે આગળ લટકાડો, log a raised to x આગળ log a બરાબર log x, log a raised to x. આની કિંમત 1, કારણ કે log a એટલે 1. ત્રીજા નંબરનો નિયમ જો log a raised to a એટલે 1, બરાબર, બરાબર log x. log અહીંયા આપણે log a લીધેલો છે, બંને બાજુ log a એપ્લાય કરે છે, a log x બરાબર અહીંયા આપણી જોડે log a raised to x બરાબર log a. અહીં log a એટલે 1 થયું તો આપણી જોડે જો 1 તો શું હોય, log a raised to x બરાબર x. એટલે મેં શું કર્યું કે તમારા જોડે અહીંયા બરાબર x હતો, બંને બાજુ log a એપ્લાય કર્યો, પણ આપણે અહીંયા e ની ઘાતમાં એટલે આ આવ્યું log a raised to x આગળ. તો અહીંયા આપણી જોડે તો ફરીથી એક મિનિટ જો પહેલા લખું a raised to log a raised to x બરાબર x. પછી શું લખશો, બંને બાજુ log a એપ્લાય કરો, a ની આ ઘાતમાં થઈ log a raised to x. ચલો આને
આ બાજુ લઈ જાઓ એટલે આ ઘાત છે, આગળ લઈ જાઓ log a raised to x ગુણ્યા log a. log a એટલે 1, બોલો સરખું થઈ ગયું. log a raised to x બરાબર log a raised to x, એટલે આના બરાબર આપણે આ લખી શકાય. ખ્યાલ આવ્યો? ચલો આપણે જોડે આ નિયમો થયા. તો આની પ્રેક્ટિસ માટે ખાસ કે ભાઈ e log નો આધાર, e ની ઘાતમાં log, એનો આધાર e. હવે ધારો કે હું અહીંયા જે વસ્તુ લઈશ એ જવાબ થશે. ખ્યાલ આવી ગયું? ખ્યાલ? અહીં ધારો કે 5 હોય, અહીં 5 હોય, તો અહીંયા જે વસ્તુ મૂકીશ એ વસ્તુ અહીંયા આવશે, તો આનો જવાબ એ થશે. બોલો, લોગના નિયમો ક્લિયર? હવે આપણી બુકની અંદર છેલ્લું વિધેય છે આપણું પૂર્ણાંક ભાગ વિધેય. છેલ્લું વિધેય પૂર્ણાંક ભાગ વિધેય. બરાબર? તો પહેલા પૂર્ણાંક ભાગ વિધેય. પૂર્ણાંક ભાગ વિધેય એમાં એક મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, એને કહેવાય ફ્લોર ફંક્શન. ફ્લોર ફંક્શન. અને બીજું આપણી જોડે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય, એને કહેવાય સીલિંગ ફંક્શન. સીલિંગ ફંક્શન. બરાબર? આનો આલેખ પગથિયા જેવો આવશે, સ્ટેપ ફંક્શન પણ કહેવાય. સ્ટેપ ફંક્શન કહેવાય. એટલે પૂર્ણાંક ભાગ વિધેય એમાં એના બે ભાગ છે, એક મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, એક ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. f from r થી r, f of x બરાબર બોક્સ. એનો બીજો સંકેત આમ પણ કહેવામાં આવે છે, x ની બોક્સ. આપણે એને પેટી x કહીશું સરળતા ખાતર. બરાબર? અને આનો મીનિંગ શું થાય કે ભાઈ x થી મોટા નહીં તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણ. આ રીતે વ્યાખ્યાયિત લેવા છે આપણે. અને આને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય કહે છે. આની f from r થી r, f of x બરાબર, જો ફ્લોર એટલે તળિયું, એ તળિયું બતાવી. જો ફ્લોર એટલે આપણે શું કહીએ ગુજરાતીમાં? ફ્લોર, તળિયું. તો તળિયું બતાવ્યું. સીલિંગ, સીલિંગ એટલે છત, તો અહીં જો છત બતાવી. બરાબર? અને એનો મીનિંગ x થી નાના ન હોય તેવા પૂર્ણાંકોમાં સૌથી નાનો પૂર્ણ. સૌથી નાનો પૂર્ણ. આ પ્રકારનું વ્યાખ્યાયિત જે વિધેય હોય ને ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય કહે છે. 12મા ધોરણની જે આપણે બોર્ડ એક્ઝામ ની અંદર અગત્યનું છે, JEE માં આના પર ક્વેશ્ચનો જોવા મળશે. સતત, વિકલનીય, લક્ષ, બરાબર, સંકલન, નિયત સંકલન, આ બધામાં આનો ઉપયોગ છે. તમે જે શીખી રહ્યા છો આમાં થોડી પણ કચાશ રહેવી જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો? એ તો બધા કચાશ રહેશે. ચલો, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય શું છે એ પહેલા સમજી લઈએ. આ કેવું છે? એક સિમ્પલ રીતે આપણે તમને એક વ્યવહારિક ઉદાહરણ લઉં
તો આપણે એમ બોલીએ એક્સ એટલે હું પોતે, ધારો કે આપણે બધા ભેગા થઈએ છીએ, મારાથી મોટા, મારાથી નાના, હું બધા ભેગા થયા, પછી હું બોલું એક્સ એટલે હું પોતે, તો મારાથી મોટા ના હોય, મારાથી મોટા ના હોય તેવા પૂર્ણાંક એટલે બધા છોકરાઓ, હું પણ આવી ગયો, એમાં સૌથી મોટો પૂર્ણાંક કોણ આવશે? હું. એટલે આપણે કહીએ હું કે બેબી હું પોતે હોઉં, મારી જોડે બેટ હોય, મારાથી મોટા માણસો છે, મારા નાના માણસો છે, અને હું કહું કે ભાઈ મારાથી મોટા ના હોય એવા બધામાં સૌથી મોટો માણસ કોણ છે એનો સૌથી પહેલો દાવ આવશે. તો કોનો આવો? મારો જ આવો. મારાથી સમજી લેજો કે ભાઈ મારાથી મોટા ના હોય, બરાબર, એમાં સૌથી મોટો જે માણસ હશે એનો પહેલો દાવ આવશે, તો મારો જ આવવાનો. હું બોલું જે બોલો એનો દાવ આવે. ધારો કોઈ વિદ્યાર્થી એમ કે ચલો ભાઈ મારાથી મોટા ના હોય, બરાબર, એમાં સૌથી મોટું જે હોય એને દાવ આપો, તો કોને આપશે ભાઈ? જે બોલશે એને દાવ મળશે. અને આનું શું છે? મારાથી નાના ના હોય એવા બધા છોકરાઓ અહીંયા આવો, ચલો આપણા સૌથી નાનું કોણ છે એને પેલો દાવ આપી દો, ખરું ને? આમાં શું બોલશે? ચલો મારાથી મોટા ના હોય બધા અહીંયા આવી જાઓ, ચલો આપણામાં સૌથી મોટું કોણ છે એને દાવ આપી દો, તો એ તમારો દાવ અહીંયા હશે. અને અહીંયા તમે એવું બોલશો ચલો મારાથી નાના ના હોય એવા બધા અહીંયા આવી જાઓ, ચલો આપણામાં સૌથી નાનું કોણ છે એનો પહેલો દાવ આપી દો, તો એનો જ દાવ આવશે. એટલે જે બોલો એનો દાવ અહીંયા આવશે, અહીંયા આવશે. જોઈ લો. હવે આપણે જોઈએ કે ભાઈ એફ ઓફ એક્સ ની અંદર 5 ની, આને આપણે કહીશું 5 ની ફ્લોર ફંક્શન. 5 ની ફ્લોર કિંમત કેટલી આવશે? અથવા PT5 અથવા આ સંકેત, આ બંને સંકેત એક જ હોય. હાલે આપણે મોટાભાગે આ સંકેત નથી લખતા, આ જ સંકેત લખતા હોય છે. તો અહીંયા શું થશે કે ભાઈ 5, તો અહીં લખશો x ની શું લખશો કે ભાઈ 5 થી મોટા નહીં તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક એ જવાબ તરીકે આપણે લેવાનો. હવે સંખ્યા રેખા અહીંયા 5 થી મોટા ના હોય એવા પૂર્ણાંકો કયા? તો પેલો x બરાબર કયો પૂર્ણાંક? એક તો 5 થી મોટા ના હોય, આ બાજુ મોટા પૂર્ણાંકો હોય અને આ બાજુ એનાથી નાના પૂર્ણાંકો. એટલે 5 થી મોટા ના હોય એવા પૂર્ણાંકો, 5 થી મોટા નહીં તેવા પૂર્ણાંકો, એટલે આ પૂર્ણાંકો લેવાના નહીં. ચલો પાછા પૂર્ણાંકો લેવાના. પૂર્ણાંકો શબ્દ પર ભાર મૂકજો. પૂર્ણાંકો 5, 4, 3, 2, 1, 0, માઇનસ 1 આ બધા આવશે ને. 4, 3, 2 આ બધા આવશે. અને એમાં સૌથી મોટો પૂર્ણાંક આવશે 0. અહીં પણ તમે આમ કરશો ભાઈ 5 ની સીલિંગ, તો શું લખશો? અહીંયા x ની જગ્યાએ તમે 5 લો, તો 5 થી નાના ન હોય તેવા પૂર્ણાંકોમાં સૌથી નાનો પૂર્ણાંક. આવું કરશો. 5 થી નાના ના હોય મતલબ 5 થી મોટા, એટલે x બરાબર કયા ઘટકો આવશે? 5 થી નાના ના હોય, નાના ના હોય એટલે મોટા. મોટા કયા આવશે? એક તો 5 થી નાના ન હોવા જોઈએ, 5 થી નાના ન હોય મતલબ 5 થી નાના હોવા જોઈએ. ફરીથી 5 થી નાના ન હોય, 5 થી નાના લેવાના નથી, તો 5 થી નાના નથી લેવા, તો કઈ લેશો? 5, 6, 7. જો આ બધા કેવા છે? 5 થી નાના નથી, અને એમાં સૌથી નાનો પૂર્ણાંક, સૌથી નાનો પૂર્ણાંક 5, તો આની 5 વેલ્યુ આવશે. આમાં શું કીધું? 5 થી મોટા નહીં, એટલે તમારે 5 થી મોટા નથી લેવાના. 5 થી મોટા નહીં, ફરીથી સમજી લો, 5 થી મોટા નહીં એનો મતલબ 5 થી મોટા નથી લેવાના. 5 થી મોટા નથી લેવાના, તો કયા લેવાના? આ બધા. આ જો બધા ઘટકો કે 5 થી મોટા નથી. 5 થી મોટા નહીં, તો 5 થી મોટા નથી. 5 થી મોટા નહીં થઈ ગયું. 5 થી મોટા નહીં અને એમાં મોટો પૂર્ણાંક 5. અને આ શું કે 5 થી નાના નહીં, જો આ બધા 5 થી નાના નથી. જો આ બધા 5 થી નાના નથી, આ બધા 5 થી નાના નથી, એમાં સૌથી મોટો નાનો પૂર્ણાંક 5. તો હવે
જોયું ને, જે બોલે એનો દાવ આવે, એટલે 5 ની પેટી 5, એટલે આપણે અહીં લખીશું ભાઈ આપણે અહીંયા લખીશું જો કે 5 જવાબ, આનો પણ 5 જવાબ. તો ધારો કે -5 હશે તો પણ એની પેટીની કિંમત -5 જ થશે. અહીં પણ -5 ની સીલિંગ -5 થશે. ઓકે, પણ હવે 5.2 હોય તો એનો જવાબ આપણે 5 લેવો પડશે. 5.2 ગમે તે હોય, એટલે કે આપણી જોડે જો આ સંખ્યા રેખા અહીંયા 5 આવે, પછી અહીંયા 4 અને અહીંયા 6, તો તમારો 5.2 આંકડો અહીંયા છે. જો 5 અને 6 ની વચ્ચે. તો અહીંયા શું બોલશો? x ની જગ્યાએ શું બોલશો? 5.2 થી મોટા ના હોય એવા પૂર્ણાંકો. તો કયા પૂર્ણાંકો આવશે? 5.2 થી મોટા ના હોય પૂર્ણાંકો 5, 4, 3 આવે. અહીંયા x ની જગ્યાએ 5.2 બોલો તો 5.2 થી મોટા ના હોય એટલે કયા પૂર્ણાંકો? 5, 4 હવે મોટા નથી, એમાં સૌથી મોટો પૂર્ણાંક 5, એટલે આના એની કિંમત 5 આપશે. એટલે ટૂંકમાં આપણા જોડે શું થયું કે આપણી જોડે 5.2 એ 5 અને 6 ની વચ્ચે આવે છે. તો એનાથી મોટા ના હોય એવા પૂર્ણાંકો કયા? તો આ બાજુ થશે, અને એમાં મોટો પૂર્ણાંક આ થશે. એટલા માટે જવાબ 5 લખવાનો. એટલે ટૂંકમાં અહીંથી કોઈ પણ આંકડો આની વચ્ચેથી આવશે, આની વચ્ચેથી 5.2, 5.3, 5.4, 5.6, 5.7, 5.9 ગમે તે, તો આ બધાની પેટીની વેલ્યુ કઈ લખવાની? 5 લખવાની. અહીંયા જો હવે અહીંયા શું કરીશું કે ભાઈ અહીંયા મૂકીશું 5.2 થી નાના ના હોય મતલબ મોટા હોય, તો 5.2 થી મોટા હોય એટલે કોણ? તો 5.2 અહીંયા છે. 5.2 થી નાના ના હોય મતલબ મોટા હોય આ 6, 7, 8 જોઈ લો. અને એમાં સૌથી નાનો પૂર્ણાંક કયો? 6. સૌથી નાનો પૂર્ણાંક 6. એટલે ટૂંકમાં આપણી જોડે કે ભાઈ 5.2 કોની વચ્ચે આવે છે? તો 5.2 5 અને 6 ની વચ્ચે આવે, તો અહીંયા સીલિંગમાં કિંમત કેટલી લેવાની? 6 લેવાની, અને ફ્લોરમાં કિંમત કેટલી લેવાની? 5. તો હવે તમને જો ધારો કે -5.2 તો શું થશે? બરાબર, -5.2 અહીંયા સીલિંગ -5.2 તો શું થશે? તો તમારે જોવાનું કે ભાઈ સંખ્યા રેખામાં કે ભાઈ અહીંયા -5, અહીં પેલા -4, આમ હશે ને -3, 0, -1, -2, -3, -4 અને માઇનસ આમ આવશે. જો એટલે -5.2 અહીંયા આવશે, એટલે આપણે જોઈશું કે -6 અને -5 ની વચ્ચે આવશે. આ ઘટક કોની વચ્ચે આવશે કે ભાઈ -5.2 તો -6 અને -5 ની વચ્ચે. તો અહીંયા જો 5 અને 6 ની વચ્ચે કોઈ પણ આંકડો હોય તો એની પેટી આપણે અહીંયા 5 લીધી. તો -6 અને -5 ની વચ્ચે હશે તો જવાબ કયો લેવાનો? -6 લેવાનો. શું લેવાનો જવાબ? -6. ચલો અહીંયા શું આંકડો હતો કે ભાઈ આંકડો આ 5, તો આપણે 5.2 આ બાજુથી આંકડો પસંદ કર્યો 6. તો ફ્લોર ઉપરની ભાગ, ઉપરનો ફ્લોર એટલે ઉપરનો ભાગ, તો અહીં કેટલો લખશો આપણે? -5. તો આની પેટી થશે -5. આમ જો તમને બધાની એટલે કે આપણી જોડે કે ભાઈ x ઘટક, જો તમારો x ઘટક n અને n+1 ની વચ્ચે હોય, બે ક્રમિક આંકડાઓની વચ્ચે હોય, તો અહીંયા x ની પેટી કઈ લેવાની?
n લેવાની. જો તમારો અહીંયા સીલિંગ કિંમત, જો તમારો આંકડો બે ક્રમિક, n એક ક્રમિક પૂર્ણાંક છે, આ બે ક્રમિક પૂર્ણાંકો છે, n પૂર્ણાંક છે, n બિલોંગ્સ ટુ z શરત, n પૂર્ણાંક છે, તો અહીંયા pt ની કિંમત કઈ લેવાની? આ રહી, આ બાજુ n + 1. ઓકે, તો જો આપણી જોડે કોઈ ધારો કે અહીંયા 7 અને 8, તો આની વચ્ચેથી કોઈ પણ આંકડો લઈએ, ધારો કે x 7 અને 8 ની વચ્ચે છે, તો આની pt ની કિંમત કેટલી લખવાની? 7. અને સીલિંગ ફંક્શનની કિંમત કેટલી લખવાની? તો 8 લખવાની. બરાબર છે? તો થોડી પ્રેક્ટિસ કરી લઈએ આપણે, થોડી પ્રેક્ટિસ કરી લઈએ. જો છ ની ફ્લોર કિંમત એટલે 6 ની પેટી 6 લખીશું, અને ફ્લોર પણ ફ્લોર એટલે આ જ વસ્તુ થઈ, એકના એક સંકેત છે, એટલે હવે આ સંકેત આપણે લખીશું નહીં, પણ સીલિંગ લખવાની થાય, સીલિંગ તો 6 થશે, અને -6 ની ફ્લોર -6, સીલિંગ -6. તો પહેલા તો શું આવ્યું કે કોઈ પણ પૂર્ણાંક આંકડો હશે એની ફ્લોર કિંમત પૂર્ણાંકની પૂર્ણાંક એના એ જ આવશે, ખાલી અપૂર્ણાંકમાં જવાબ બદલાય છે, અપૂર્ણાંકમાં ધ્યાન રાખવાનું છે. બાકી તો સીલિંગમાં પણ જવાબ એવું છે, જો 6 ની ફ્લોર 6, 6 ની સીલિંગ 6, -6 ની ફ્લોર -6, -6 ની સીલિંગ -6. એટલે કોઈ પણ પૂર્ણાંક હોય તો એનો જવાબ તમને પૂર્ણાંકમાં જ મળશે, પછી એ સીલિંગ હોય કે ફ્લોર હોય. પૂર્ણાંક તો પૂર્ણાંકનો જવાબ એના એ પૂર્ણાંક જે મૂકો પૂર્ણાંક. 7 તો એ 7, 8 તો 8, -9 તો -9. મતલબ કોઈ પૂર્ણાંક હશે તો જવાબ પૂર્ણાંક એના એ પૂર્ણાંક લખવાનો, ફ્લોર અને સીલિંગ બંનેમાં. પણ જો અપૂર્ણાંક હશે તો બહાર તો શું થઈ જાય છે? પૂર્ણાંક, કારણ કે નામ જ એનું નામ છે પૂર્ણાંક ભાગ રીતે. એટલે આઉટ ઓફ તો તમને શું આવશે? પૂર્ણાંકનો જવાબ પૂર્ણાંકમાં જ આવશે, એના એ જવાબ દેવાનો. પણ અપૂર્ણાંકનો જવાબ શામાં આવશે? પૂર્ણાંકમાં આવશે. તો હવે એ ખાસ આપણે ધ્યાન આપવાનું છે. ધારો કે મને કોઈ પૂછે કે 18.7 એની ફ્લોર કિંમત કેટલી? એટલે હું તરત જ કહીશ કે ભાઈ 18.7 એ 18 અને 19 ની વચ્ચે આવતી સંખ્યા છે. 18 અને 19 ની વચ્ચે આવતી સંખ્યા છે, તો મારે ફ્લોર કિંમત લેવાની છે. તો ફ્લોર કિંમત કઈ લઈશ? 18. ફ્લોર કિંમત કઈ લઈશ ભાઈ? 18. પણ એ જ વસ્તુને આપણે સીલિંગમાં લેવાની થાય, સીલિંગમાં લેવાની તો ઉપરની કિંમત લેવાની, તો પછી કઈ લેવી પડે ભાઈ? બોલો. તો પછી તમારે લેવી પડશે 19. ઓકે, આ ધ્યાન રાખવાનું છે. ચલો એક પ્રેક્ટિસ વધારે કરી દઈએ આપણે. ધારો કે મને એમ પૂછ્યું -4.8, એટલે હું કહીશ ભાઈ -4.8 કોની વચ્ચે આવશે એ પહેલા નક્કી કરી દો. તો અહીંયા -4 અને -5 આ બંનેની વચ્ચેનો આંકડો છે. બે ક્રમિક પૂર્ણાંકો આંકડાઓ છે ખરા, -4 -5 આની વચ્ચે છે. હવે મારે ફ્લોર કિંમત લેવી છે, તો ફ્લોર કિંમત લેવી તો આની કિંમત કેટલી લખીશું? -5. તો પછી આ ઇક્વલ -5 લઈ લેવી પડે. જો સીલિંગ લો, સીલિંગ તો કઈ કિંમત લેવી પડે? આ લેવી પડે. તો જવાબ કયો લખાય ભાઈ? -4 લખવો પડે. જવાબ -4 લખવો પડે. ક્લિયર? ચલો હવે આનો પ્રદેશ તો R, બંનેના પ્રદેશ R જ છે, પણ વિસ્તાર શું આવશે? તો આનો બંનેનો વિસ્તાર Z જ આવવાનો. કારણ કે જવાબ શું થાય છે કે બંને વસ્તુ ફ્લોર કે સીલિંગ શું કરે છે ભાઈ? પૂર્ણાંકનો જવાબ પૂર્ણાંક જ આપે છે, એના એ જવાબ. એટલે આપણો તમારો x ઘટક અંદર પૂર્ણાંક હોય તો જવાબ પૂર્ણાંક. 7 ની વેલ્યુ 7, 8 ની 8, 9 ની 9 એવું બંને કરે છે. પછી પાછું શું છે? બંને જણા
અપૂર્ણાંકનો જવાબ અપૂર્ણાંક સીલિંગમાં અને ફ્લોરમાં બંનેમાં સામો જવાબ આવશે પૂર્ણાંકમાં આવશે. એટલે x ઘટક તમારો અહીંયા x ઘટક કયો હશે? પૂર્ણાંક ને અપૂર્ણાંક, પણ બહાર જવાબ સામા આવશે પૂર્ણાંકમાં જ આવશે. અહીંયા પણ તમારે x મૂકીશું પૂર્ણાંક કે અપૂર્ણાંક, તેનો જવાબ સામા આવવાનો પૂર્ણાંક. એટલે x ઘટક કેવો હશે? પૂર્ણાંક હશે કે તો અપૂર્ણાંક હશે, પણ y ઘટક તો પૂર્ણાંક જ આવવાનો. એટલે y ઘટકોનો ગણ એટલે વિસ્તાર, તો વિસ્તાર કયો આવશે? z ગણ આવશે. ખ્યાલ આવ્યો? જો આપણી જોડે f ઓફ x એટલે હવે તમને ફરી સમજાવી દઉં. ચલો x બરાબર પૂર્ણાંક, તો x ની પેટી એટલે આપણો y જ કયો ને, આ y. તો જો x પૂર્ણાંક હોય તો જવાબ આપણો પૂર્ણાંક એના જ આવશે. કારણ કે જો તમે x બરાબર 8 તો અહીંયા 8 મૂકો તો જવાબ 8 જ આવશે. -8 તો અહીંયા -8 લેશો તો પણ -8 આવશે. પણ x અપૂર્ણાંક તો y બરાબર આની કિંમત સામે આવશે પૂર્ણાંકમાં જ આવશે. ધારો કે હું લઉં કે x બરાબર આપણે લીધું તો આપણે 3.2, તો x ની જગ્યાએ હું 3.2 મૂકીશ તો 3 આવશે. 3 પૂર્ણાંક આવ્યો ના આવ્યો? જોઈ લો 3 પૂર્ણાંક આવ્યો. એટલે તમારે x ઘટકો કયા છે? પ્રદેશ. x આમાંનો ગણ પ્રદેશ. x બધા જ લેવાય, પૂર્ણાંક અપૂર્ણાંક બધું જ લેવાય. પણ y કેવા આવશે? y ફક્ત બધા પૂર્ણાંકો જ આવશે. 0 1 2 3 4 આ બધા પૂર્ણાંકો કહેવાય. આ બધા પૂર્ણાંકો કહેવાય. તો y ઘટકોનો ગણ એટલે વિસ્તાર. તો y ઘટકો કયા આવશે? બધા પૂર્ણાંકો. પૂર્ણાંકોનો ગણ એટલે આપણે લખીએ ભાઈ કે ભાઈ -3 -2 -1 0 1 2 આ બધા y માં આવશે. આ બધા જેને આપણે શું કહીશું? z. તો ચલો ભાઈ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય કે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેયનો પ્રદેશ r છે અને બંનેનો વિસ્તાર, આનો પણ વિસ્તાર z અને આનો પણ વિસ્તાર z. કારણ કે નામ જ શું છે? મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. તમે અંદર પૂર્ણાંક નાખશો તો બહાર પૂર્ણાંક આવશે, અપૂર્ણાંક નાખશો તો બહાર પૂર્ણાંક આવશે. જવાબો બધા પૂર્ણાંક જ હશે. y ઘટકો કોણ આવશે? x આમ ગમે તે નાખો, y તો કેવો આવવાનો? પૂર્ણાંક આંકડો જ આવવાનો. પૂર્ણાંક આંકડાઓના ગણને શું કહેવાય? વિસ્તાર કહેવાય. એટલે વિસ્તાર કયો થશે? z. ચલો હવે આ બંનેના આલેખની વાત કરીએ. બંનેના આલેખની વાત કરીએ. આલેખ દોરતા પહેલા પણ હજુ એક વાર થોડી પ્રેક્ટિસ કરી નાખી બેટા, પછી આપણે જઈએ. ધારો કે મને કોઈ પૂછે છે કે ભાઈ 29.3 ની પેટી કેટલી? તો ભાઈ 29.3 એ કોની વચ્ચે આવશે? 29 અને 30 ની વચ્ચેનો આંકડો છે. આ કિંમત કેટલી લેવાની ભાઈ? 29. પણ સીલિંગ માંગી તો તમે કઈ લખશો ભાઈ? તો સીલિંગ માંગી તો 30 લખશો. એટલે આ ફ્લોરમાં કિંમત લખાય અને આ સીલિંગમાં લખાય. બોલો ક્લિયર ક્લિયર ક્લિયર? પરંતુ આપણી જોડે 25 ની ફ્લોર કિંમત કે 25 ની સીલિંગ કિંમત તો 25 જ રહેશે, કોઈ ફરક નહીં પડે. -25 લેશો ફ્લોર કે સીલિંગ તો -25 જ થશે. ખાલી અપૂર્ણાંકમાં જોવાનું. અપૂર્ણાંકમાં આમાં પૂર્ણાંકમાં તો એના જ જવાનું, પૂર્ણાંકમાં તો એના જ, અપૂર્ણાંકમાં જોવાનું. તો અપૂર્ણાંકમાં શું જોવાનું? કયા બે પૂર્ણાંકોની વચ્ચે આ આંકડો છે? તો આ બાજુનો આંકડો જો પસંદ કરશો તો ફ્લોર કિંમત થશે, અને આનો આ બાજુનો આંકડો પસંદ કરશો તો એ સીલિંગ કિંમત થશે. બોલો ક્લિયર ક્લિયર? બસ આટલું ધ્યાન આપવાનું છે. ઓકે, ચલો એક પ્રેક્ટિસ માટે હું કહું કે ભાઈ 19.2. પહેલા તમે થોડું વિચારી લો કયા કયા જવાબ આવશે. આમાં જવાબ કેટલો આવશે? આમાં જવાબ કેટલો આવશે? વિચારી લો. ચલો પહેલા ફટાફટ વિચારી લો અને પછી જવાબ સાચો પડે છે ખોટો પડે છે આપણે જોઈ લઈએ. સાચો પડે છે ખોટો પડે જોઈ લઈએ. નક્કી કાઢ્યો છે? હું માનું છું ત્યાં સુધી. ઓકે, તો જો 19.2
એ કોની વચ્ચે આવશે? 19 અને 20 વચ્ચેનો આંકડો છે. તો અહીં કેટલા લખશો? આ બાજુની કિંમત અહીં લખાય ફ્લોરમાં, આ F અને આ C, અને અહીં લખાશે 20. ક્લિયર? તો આવડી ગયું હશે. ઓકે, એટલે ટૂંકમાં x ઘટક n અને n+1 ની વચ્ચે, તો અહીંયા આમાં n લખાય અને આમાં શું લખાય ભાઈ? n+1 લખાય. ક્લિયર ક્લિયર ક્લિયર. હવે આલેખ દોરવા પ્રયત્ન કરીએ બંનેનો. તો આલેખ દોરવા માટે કે ભાઈ આપણે x આમ લઈશું એટલે આપણને y આમ મળશે. તો સૌથી પહેલા આપણે એક x આમ પસંદ કરીએ. ચલો x આમ 0, આ x આમ લઈએ. પહેલા આનો આલેખ દોરીશું, પછી આનો આલેખ દોરીએ. ઓકે, તો તમે જો હાલ આપણે જોયું કે જો x ની કિંમત આપણે y બરાબર ptx, y આમ અને y કહેવાય ને તો 1, તો એ pt ની કિંમત કઈ લખશો? જો 0 હોય તો પણ 0, અથવા આ બાજુની લઈએ છીએ તો y બરાબર શું મળ્યું? 0. y આમ 0 મળે. ઓકે, હવે આની વાત પછી કરીશું આપણે. ચલો અહીંયા 0, 1, 2, 3, 4, 5, 6, -1, -2, -3, 1, 2, 3, 4, 5, -1, -2. હવે આનો અર્થ શું થયો કે તમે x આમ 0 લો અથવા 0 અને 1 ની વચ્ચે લો તો દરેક બિંદુનો y આમ 0 જ આવશે. એટલે કે x આમ 0 તો y આમ તો 0, તો y આમ 0. આનો મતલબ છે કે જો તમે x આમ 0 લેશો, x આમ equal to 0, તો y આમ પણ 0. ચલો x આમ હવે આગળ લઈએ, 0 પછી લઈએ 0.1, તો પણ y આમ તો 0 છે. જો તમે x આમ 0.2 લેશો તો પણ y આમ 0. જો x આમ 0.3 તો y આમ 0, x આમ 0.9 તો પણ y આમ 0. એટલે તમે x આમ કઈ લેશો? એક તો 0, 0.1, 0.2, 0.3, 0.9. 1 નથી લેવાનું, પણ દરેકમાં y આમ કેટલો આવશે? 0. તો આપણે બિંદુ દર્શાવીએ પેલું જો 0, 0, 0, 0, પછી 0.10, તો 0.10 અહીંયા આવશે, 0.10, પછી 0.20, 0.30, 0.40, 0.4, અને 1 નથી લેવાનો, x આમ 1 નથી લેવાનો, એટલે આ ખુલ્લો ભાગ, અને x બરાબર 0 લેવાનો છે, આ કાટો ભાગ. એટલે તમારો આલેખ આ આવશે, આટલો ભાગ આવશે. x આમ 0 હોય પણ 1 ના હોય અને એની વચ્ચે, તો y આમ 0, આટલો ભાગ આવશે. હવે આપણે x આમ 1, હવે x આમ કેટલું લઈશું? 1. તો હવે શું થશે pt ની કિંમત ભાઈ? તો હાલ આપણે ચર્ચા કરી. જો કે ભાઈ y બરાબર ptx, તો x આમ, તો pt ની કઈ કિંમત લેવાની? આ બાજુને f ફ્લોર આ c માં જાય ને, તો y બરાબર કેટલા? 1. તો હવે x આમ કયો? x આમ 1, 1.1, 1.2, 1.3, 1.9, તો y આમ કેટલો? 1, 1, 1, 1, 1 y. તો આ બિંદુ દર્શાવો તો 1, 1, આ 1, 1, પછી જો 1.11, 1.11, પછી 1.2, અહીંયા આટલા 1.21, પછી 1.31, 1.41, 1.51, 1.9,
પણ x બરાબર 2 નથી લેવાના એટલે 2 નહીં આવે, આ ભાગ આવશે. આ બાજુ ખાટું ટપકું ખુલ્લો ભાગ. એટલે ટૂંકમાં જો આપણે શું હોય y બરાબર 1 એટલે જો આ y આમ y બરાબર 1 x આમ અલગ 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 છે ત્યારે દરેક બિંદુનો y આમ 1 1 1 1 1. ઓકે, તો ચલો અહીંયા x આમ આવો લઈએ તો y આમ 1 થઈ ગયું. ચલો એ 2 અને 3 તો ચલો આની પેટી કેટલી આવશે? જો અહીંયા હું આવું 2 થી 3 તો પેટીની કિંમત કહેવાય 2. તો હવે દરેક x આમ કયો x આમ 2 હશે, 2.1 હશે, 2.3 હશે, 2.4 હશે, 2.9 હશે, પણ દરેક બિંદુનો y આમ કેટલો 2. તો y આમ 2 એટલે y આમ 2 અહીંયા એટલે આપણે જોડે જોઈએ કાટું ટપકું અને 3 નથી લેવાના ઇક્વલ એટલે ખુલ્લો ભાગ આવો આવશે. આમ પગથિયા સ્ટેપ એટલે એને સ્ટેપ ફંક્શન પણ કહેવામાં આવશે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા y આમ કેટલો થયો ભાઈ 2 અને હવે તમે કહેશો કે 3 અને 4 ની વચ્ચે તો y આમ કેટલો થશે ભાઈ? સોરી 3. તો y બરાબર 3 એટલે y બરાબર 3 અહીંયા આવશે એટલે કાટું ટપકું એટલે x બરાબર 3 લેવાના છે અને અહીંયા 4 ખુલ્લો ભાગ આમ આવશે. આલેખ બરાબર. હવે આગળ ખબર પડી કે કેવો કેવો આલેખ આવવાનો છે તમારે. બરાબર, x બરાબર 4 તો અહીંયા જો કાટું ટપકું 5 ખુલ્લો ભાગ પછી 5 થી 6 5 ખરા પણ 6 નહીં આ રીતે પગથિયા સ્વર્ગની સીડી સ્ટેપ ફંક્શન. અને ધારો કે આમ લીધું હોય તમે અહીંયા -1 લેસ ધેન x લેસ ધેન 0 તો એ પેટીની કિંમત કેટલી થાય? y બરાબર -1 તો y બરાબર -1 એટલે y બરાબર -1 પણ x બરાબર 0 નહીં એટલે ખુલ્લો ભાગ આ ખુલ્લો ભાગ આ કાટું ટપકું આવું આવશે. નીચે કયો સ્ટેપ આવશે? સ્ટેપ આવશે. તો આ એનો આલેખ. અહીં બીજું સ્ટેપ દોરવું હોય તો અહીંયા આવો આ બાજુ કાટું ટપકું આ ખુલ્લો ભાગ, હજુ આપણે દોરવું હોય તો આ કાટું ટપકું ખુલ્લો ભાગ આવો રીતે આલેખ આવો. આ રીતે આપણને આલેખ મળે. જો સમજણ પડી? એટલે પહેલા શરૂઆતની અંદર તો આપણા આને સ્ટેપ ફંક્શન પણ કહેવાય. ધ્યાન આવી ગયું? તો પૂર્ણાંક ભાગ વિધેય તો આલેખ કયો દોર્યો મેં? પૂર્ણાંક ભાગ વિધેય. એમાં જો આ બાજુનો આપણે કોઈ પણ x ઘટક આ બે પૂર્ણાંકોની વચ્ચે હોય તો પેટીની કિંમત કેટલી હશે? n. આ બાજુની લો છો ને એટલા માટે જો આ બાજુ બધા કાટું ટપકું હોય, આ બાજુ કાટું ટપકું, આ બાજુ કાટું, આ બાજુ n+1 એટલે આ બાજુનો ભાગ નથી લેતા. એ શામાં આવશે? n+1 આમાં આવશે એટલે આ બાજુ કાટું ટપકું થશે અને આ બાજુ ખુલ્લો ભાગ. ખ્યાલ આવી ગયો? ચલો હવે આનો આલેખ દોરીએ. ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ દોરીએ તો આપણે આ વસ્તુ લઈએ. આમ તો પણ થોડું ચેન્જ થશે, y આમ ચેન્જ થશે. ઝીરો 1 2 3 4 5 6 -1 -2 -3 -4 1 2 3 4 5 yx -1 ઓકે. હવે અહીંયા કિંમત કઈ લેવી પડશે? ખરું આ બાજુ ઇક્વલ નિશાની આપવી પડશે, આ બાજુ ઇક્વલ નિશાની આપવી પડશે, આ બાજુ આ બાજુ આ બાજુ. તો હવે પેટીની કિંમત બદલાશે ને? ચલો તો જો આપણી જોડે y બરાબર સીલિંગ ની વાત કરવાના છે. શાની વાત કરવાના છે? સીલિંગ. એટલે અહીંયા આપણે સીલિંગ લેવાના છીએ. સીલિંગ ની કિંમત સીલિંગ ની કિંમત સીલિંગ ની કિંમત સીલિંગ ની કિંમત. ઓકે. તો જો પહેલાનો જો તમારો x આમ -1 0 -1 નહીં 0 કરો અને એની વચ્ચે હોય તો આ ફ્લોરમાં કિંમત લઈએ છે, આ સીલિંગમાં. તો આ શું કહેવાય? સીલિંગ કહેવાય. તો અહીં જવાબ શું લખશો? 0 લખશો. તો અહીંયા જવાબ 0 આવશે. પેલી બાજુનો આંકડો લઈએ છીએ એટલે કે આપણા જોડે n+1 તો જવાબ અહીંયા કોણ લઈએ છે?
n+1 કારણ કે સીલિંગ છે. આ બાજુનો જવાબ લેવાય. ક્લિયર? તો અહીં શું આવશે ભાઈ? અહીં આવશે 1, અહીં આવશે 2, આનો જવાબ 2, આનો જવાબ કેટલો આવશે ભાઈ? 3 અને આનો જવાબ 4 આવશે. ઓકે, તો હવે આપણે પહેલો આલેખ દોરીએ. આનો લઈએ આપણે 1 થી 2 વાળો લઈએ. 1 <x <2 તો y બરાબર સીલિંગ x. તો ચલો 1 નહીં પણ 2 ખરા અને એની વચ્ચેથી કોઈ પણ આંકડો આવશે તો એની સીલિંગ કેટલી લખશો ભાઈ? 2. એટલે કે x આમ 1 નહીં પણ 1.1 1.2 1.3 1.4 1.5 અને 1.9 આવો x આમ. પણ એ બધાનો વ્યાયામ કેટલો? 2 2 2. આ બધાનો વ્યાયામ કેટલો ભાઈ? 2. વ્યાયામ 2 કરો ને. તો ચલો પહેલું 1.1 અને 2 ક્યાં આવશે? તો આ 1.1 અને 2 આટલા આવશે. એટલે આ બિંદુ x બરાબર 1 નથી લેવાનો. જો x બરાબર 1 નથી લેવાનો એટલે આ ખુલ્લો ભાગ લખવો પડશે બાદ. પછી 1.1 સોરી 2 લેવાના, વ્યાયામ 2 લેવાના. અહીંયા x આમ 1 નથી લેવાનો એટલે અહીંયા x આમ 1 નહીં એટલે ખુલ્લો ભાગ. પછી કઈ બિંદુ આવશે? 1.1 2 એટલે અહીંયા 1.1 પછી 2 પછી 1.2 2 1.3 વ્યાયામ 2 1.3 2 1.4 2 1.5 2 અને છેલ્લે કોણ આવશે? 2 2 કારણ કે x બરાબર 2 લેવાના એટલે આપણે 2 2 આ ભાગ આવશે. અહીંયા જુઓ આ ભાગ આવશે. આ y બરાબર 2 આમ તો તમે આમ દોરો છો ખબર? એ આ y બરાબર 2 રેખા દોરો છો. આ કઈ રેખા કહેવાય? y બરાબર 2. પણ y બરાબર 2 માં x આમ કયો રાખવાનો? 1 નહીં 2 ખરો. એટલે x આમ 1 નહીં 2 ખરો અને બાકીના બધા કાઢી નાખો. આમ થાય ને? આમ થાય. જો આમે વિચારી શકાય. ચલો હવે આગળ લઈએ. અહીંયા 2 અહીંયા 3. તો હવે બોલો તો આની સીલિંગ કેટલી લખશો? બોલો ભાઈ 2 લખશો 3 લખશો શું લખશો? તો એ 3 લખશો. આ શું થયું? y બરાબર 3 એટલે કઈ રેખા કહેવાય? આ દોરી એટલે y બરાબર 3 રેખા દોરી ને. પણ એમાં x આમ કેટલું? તો x આમ 2 નહીં પણ x આમ 3 કરો x આમ 2 નહીં ખુલ્લો ભાગ. x આમ 3 કરો 3 અને એ વચ્ચેના x આમ એટલે આવશે x આમ આવશે. જો એટલે આ બધા x આમ કાઢી નાખો. આ બધા આટલો ભાગ આવશે પગથિયું. બોલો ખબર પડી ગઈ? એ જ રીતે આપણે આ લઈએ હવે 3 4 તો સીલિંગ કેટલી લખશો? 4 y બરાબર 4 તો y બરાબર 4 રેખા રહી. આ કઈ રેખા કહેવાય ભાઈ? આ y બરાબર 4 દોરી. કઈ દોરી ભાઈ? 4. એમાં x આમ 3 નહીં તો x આમ 3 નહીં એટલે ખુલ્લો ભાગ 3 નહીં. x આમ 4 કરો એટલે x આમ 4 કરો અને પછી એની વચ્ચેના તમામ x આમ ત્યાં બધા x આમ આ બધું નહીં. ખ્યાલ આવી ગયો? એટલો જ ભાગ આવશે. અને પેલાના જેવું જાય. પેલા શું આવ્યું? મહારત કપડામાં આ બાજુ ગાઢું ટપકું આવતું હતું એટલે આ બાજુની સંખ્યા લેતા હતા એટલા માટે. અને આ બાજુ ખુલ્લો ભાગ એમાં ઊંધું થઈ ગયો. હવે 4 થી 5 માં શું હશે? 4 નહીં 5. પછી 5 થી 6 માં શું આવશે? 5 નહીં 6. બરાબર. પછી અહીંયા શું આવશે બોલો? અહીંયા 0 થી 1 માં નહીં 1. અહીં પગથિયું આવશે. પછી બીજું પગથિયું ક્યાં આવશે? અહીંયા ખુલ્લો ભાગ 0. બરાબર. અહીં પગથિયું કયું આવશે ભાઈ? આના પછી નીચે અહીંથી આ ખુલ્લો ભાગ આ રીતે આવશે. તો આ રીતે સ્ટેપ વાઇઝ પગથિયા આવ્યા. તો પેલામાં પણ સ્ટેપ ફંક્શન હતું, આ સ્ટેપ ફંક્શન. પણ આમાં શું થયું? આપણે આ બાજુની કિંમત નથી લેતા એટલા માટે આ બાજુ ખુલ્લો ભાગ, આ બાજુ ખુલ્લો ભાગ, આ બાજુ ખુલ્લો ભાગ છે. પેલી બાજુની કિંમત લઈએ છીએ. જો આ બાજુ ગાઢું ટપકું, આ બાજુ ગાઢું ટપકું, આ બાજુ ગાઢું ટપકું. ખ્યાલ આવી ગયો? તો આ દોરે આપણે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ રીતે નો આલેખ. ક્લિયર? તો હવે છેલ્લે આપણે આનું ખાસ આલેખ દોરે સમજો કારણ કે લક્ષ ચેપ્ટર ની અંદર કામ લાગવાનું છે. સાતત્ય અને વિકલનીયતા ચેપ્ટર ની અંદર કામ લાગવાનું છે. પછી સંકલનના ચેપ્ટરો બધામાં કામ લાગવાનું છે.
તમને ખબર હોવી જોઈએ આલેખ કેવો છે, આમ જો સ્ટેપ પગથિયા વાઇઝ છે. તો આલેખ જો 3 આગળ તૂટી ગયો, 4 આગળ તૂટી ગયો, 4 આગળ 3 આગળ પેન ઉપાડવી પડશે, આ બધું પછી હું બોલીશ. ખ્યાલ આવી ગયો? ચલો, તો સૌથી પહેલા 11મા ધોરણ માટે તમારે ખાલી આટલું યાદ રાખવાનું, આલેખ, કિંમતો, વિસ્તાર. તો ચલો બંને વિધેયો શીખ્યા, ફ્લોર ફંક્શન અને સિલી ફંક્શન. તો એનો પ્રદેશ R. બોલો વિસ્તાર કયો? Z. કારણ કે આઉટ ઓફ શું આવતું હતું? બધા પૂર્ણાંક, y આમ પૂર્ણાંક જ આવે, પૂર્ણાંકોનો ગણ એટલે કહેવાય Z. વિસ્તાર Z. પછી બીજું કે ભાઈ જો x પૂર્ણાંક આંકડો છે, x બરાબર કોઈ પૂર્ણાંક આંકડો છે, તો એનો જવાબ a ના જ લખવાનો. કે જેમ કે 6 ની વેલ્યુ 6 લખાય, -6 ની પણ -6. અને x બરાબર c જો પૂર્ણાંક હોય તો એનો જવાબ એ જ પૂર્ણાંક લખાય. ધારો કે -6 ની સીલિંગ તો -6, 6 ની પણ સીલિંગ માઇનસ. ક્યાં ચેન્જ થાય છે? અપૂર્ણાંકો. જો તમારો અપૂર્ણાંક આંકડો n અને n+1 ની વચ્ચે આવતો હોય તો અહીંયા જવાબ n લખાય, અને આ બાજુ સીલિંગમાં જવાબ કેટલો લખાય? n+1 લખાય. આ ફ્લોર કિંમત અને આ કઈ લેવાની? સીલિંગ. બસ આટલું આપણે યાદ રાખવાનું છે. અને એનો આલેખ કેવો આવશે ભાઈ? આમ પગથિયા, સ્ટેપ વાઇઝ. બરાબર? ઓકે.